તો રોશનીનો ફોન. હા રોશની બેટા કેમ છે? અરે મમ્મી કેવું હારું ને? અરે મને હું વાંધો છે, બોલ બા આટલી બધી હરખમાં કેમ આવી ગઈ? અરે તમે એક કામ કરો, પેલા આટો આય મારી જાવ ઘરે આવીને. અરે આટોમાં હું તો રાહ જોઈને જ બેઠી કે તું ક્યારે બોલાય ને હું ક્યારે તારી ઘરે આવું. એ ઘરે ને ઘરે ઉતાવળું હાલે નહીં. પણ હું કામ છે એવું બધું? વાડીએ તો એમ તો ઉતાવળ ન, પણ ઘરે તો ઉતાવળ ન કરાય કાંઈ. પણ હું કામ છે તમારે? તું ઓલી વાત કરતી કાલ નથી વાત કરી કાંઈ દીકરી બાબતની. ઈ તો રોશનીનો ફોન આવ્યો તો કે હમણાં કેદું આવ્યા નથી તો આટો મારી જાઓ. મને વિચાર આવ્યો તો ખરી કાલ રાતનો, મને યાદ આવતી હતી, મેં કીધું આટો મારી આવી. ભલે જે આપણે 3-4 દી પહેલા ગયા હતા, પણ મારો જીવ બહુ લાગ્યો છે. જઈ આવી તો હું તને શું કહું, તું કાંઈ બીજું જાણે છે જ તે. હું હજુ અઠવાડિયું થયું દીકરીને ઘરે જઈને આવીને વળી પાછું હું તને થયું. તેમાં હું કે થોડું કોકનું ઘર છે, મારા દીકરીનું ઘર છે. હા મને બધી ખબર છે એનું ઘર છે, પણ અત્યારે છે ને આ મરસાની વીણી આવી તને કઈ ખબર? એ મને રોશનીએ કીધું હાચન જો ઈ કે વાડીમાં કેટલી બધી ઓલું આવ્યું છે ઉપજ, શું કહેવાય, ચણા ને માંડવી ને આપણે તુર ને બધું શાકભાજી ને, તું આટો મારી જા ને બધું લઈ જા. ઘરે આવ્યું છે કઈ મરસાની વીણી આવી છે, તુવરની વીણી આવી છે, રીંગણાની વીણી આવી છે, ઈ કઈ કરવાનું જ નહીં, એમને રાખવાનું વાડીએ ને વાડીએ. ઈ બધું થઈ રહે, પણ આપણે પેલા ન્યાથી તો લઈ આવીએ ને. કીધું ઈ બધું લાલ સોળ થઈ જાય છે, વાર લાગશે તો. ઈ આપણે વેચી દેવું, અહીંયા પૈસા આવી જાય ને થોડાક. પણ વીણી ગાડીઓ બાંધીને વેપારીને જીવતા થાય ને. અને હું કહી દઉં છું આ વખતે તો હું પૂરા 15 દી રોકાવાની છું મારી દીકરીને ઘરે. આ ઘરે ભલે બધું મેદાન થાય, તમારે રોકાવું મારી યારે? હું નો રોકું ને તો આ કોણ ખેડ કરે બધી? તો હું તો રોકાવાની છું 15 દી. ન રોકાવાય. કા પછી ઉનાળામાં નિરાતે રોકાય છે ને, કુવામાં પાણી ઉલાળા ખૂટી જાય, પછી કઈ કામ ન હોય, પછી રોકાય છે. અત્યારે ન રોકાવાય. તમને કીધું ને આ વખતે હું પૂરા 15 દી રોકાવાની. તમારે રોકાવું? પણ સાઈસ વારે જાતા નો હારા લાગવી. પાડોશી કે આ બેજી ને બેજી આવ્યા, બેજી ને બેજી આવ્યા. તો એમાં હું થઈ ગયું, મારી દીકરીનું ઘર છે. પછી હું ક્યાં ના પાડું છું નથી દીકરીનું ઘર, પણ આય પાછું આપણે વાડીનું જોવું પડે ને બધું. ઈ વાડીનું તમે જો. મને તો એને ફોન આવ્યો કે તું ભાઈ 15 દીના કપડા લઈને આવજે, એટલે મેં કીધું હારું હું આવતી રહીશ. અને ઈ મને ત્યાંથી કેટલું લઈ દેવાની છે. તને જાવું ને આવું જ ગમે છે, જાવું ને આવું જ ગમે. મને બધી ખબર છે, બહામણ કપા પાક્યો છે ને એટલે તને લાલચ જાગી છે. હા પણ મને કીધું છે કે આમાંથી અડધો તું લઈ જાજે. તો હાલ જાવી, બીજું શું થાય? વાડીએ ભલે બધું હળી જાતું. તો ઈ તો કહું છું, તમે હાલો માર ભેગા. નથી ભાગ્યો રાખ્યો, નથી કોઈ હાથી રાખ્યો, મારે એકલા ને એકલા મથવું પડે છે. એની કતાનિયા શાંતિથી રોકાવ ને 2 ટાણા રોટલા મળે, પણ બીજું જોઈ હું. ઈનું ગા ગા કરે છે, પણ ઘરનું કઈ ગાતી નથી કે ઘરે કેટલું મેદાન થાય છે. ઘરનું માર કાંઈ જોવું નથી, માર દીકરીનું જોવાનું છે. દીકરી 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 તો મને વાલી જોય, તને એકને વાલી ન મને વાલી જોય દીકરી. કાંઈ નહીં, કોઈ દી ખબર અંતર પૂછ્યા માર દીકરી ના? 3 દી હાલો દીકરીને ઘરે, 3 દી હાલો દીકરીને ઘરે. ઈ તો મને મારી દીકરી પ્રત્યે એટલો પ્રેમ છે એટલે હું જાઉં છું. હો હા. પછી બહુ ન હારા લાગી, પાડોશી કંટાળી જાય કે આ હું બેજે ને બેજે, બધાની દીકરીઓ હોય. જો આ ઓલખેરે મને રોશનીએ 5000 રૂપિયા દીધા હતા ને, એને કટકી કરેલા ભેગા કરેલા હતા ને, એમાંથી તો મેં કેટલી વસ્તુ લીધી. બસ ઈમાં જીવ છે તારો, ઈમાં જીવ છે. ક્યાં 5 રૂપિયા મળે, ઈમાં જીવ છે. પણ એ બિચારીને મારું પેટમાં બળે, એમ થાય મારી માને હું છે ને થોડીક મદદ કરું એમ. હવે આની જે હઠ લીધી છે ને, એટલે મારે છે ને કામ ખોટી કરીને જાવું જ પડશે, એટલી તો મોકલાય નહીં. તમારે આવું છે કે નહીં? શું થાય, આવવું પડશે, બીજું હું કરું. થાવ. મને શરમ આવે પણ એને શરમ નથી. દીકરી ઘર જવામાં હેની શરમ? મને બધી ખબર છે તને શું છે. ક્યાં જઈ આય તો આ જાન તે ફોન કે મુદ્દે મફત આવે છે. અરે પણ મારાથી મુકાઈ ગયો, એમ ચાર્જિંગમાં મૂકવો હતો પણ હવે ચાર્જિંગ અંદર મૂકવાનો તો ભૂલાઈ ગયો. આ ડિસ્પ્લે ટળી જાય છે ને તો બીજો નહીં લઈ દો પછી. તમે પણ બહુ હાવ એવું નહીં લાગતું, બહુ શીખના વરાય કરો છો એમ. તે કઈ મફત નથી, મારે ઘરે ઝાડવું નથી, હલાવવું જ પૈસા પડે. હવે ભગવાને આટલું બધું દીધું છે તો હું તમારે વાપરવામાં જાય? તે દીધું છે આમ જોઈ જોઈને વપરાય કે આડા થઈને વાપરી નખાય. ના ના, એ વસ્તુ બરાબર. હવે મૂકી દો એને. હાલ હું રાંધવાની તૈયારી કરું. હો મારે બહુ કામ છે, બહુ જ. હા તારે બહુ જ કામ હોય ને. તમે બેહો. હા અરે રોશની, હું જમાઈ રાડું નાખવાસ મારી દીકરી ઉપર. રામ રામ. રામ રામ. જો ખાટલો પાછી દઉં.
આમ થોડાક બેહો મારે આવું ઉપર બેસી જાવ મજામાં ને મજામાં આગળ કહો હું બેવું આપણે એવું કઈ ખાવું છું મને બધી ખબર પડે. આપણે કઈ હારા જમાને એવું ન હોય આપણે બેહાય ખાટલે મને ઘણું બધું થાય છે પણ હવે શું કરવું? ઈ જમાના ક્યાં બધા એમ પણ તમારું શરીર સારું થઈ ગયું હમણાં. મારી છોકરી હારું હારું કરીને ખવડાવતી લાગે. ઈ રેગ્યુલર જ બને કાંઈ કોઈ હારું કરીને ન ખવારતું એવું છે? હા પણ કીધું અમારા ગામડિયામાં હું આવ્યો થોડું મર્યાદા હોય ને થોડીક પણ હવે શું કરવું? જમાનો જ બધું આજુક થઈ ગયો. હા 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 બટા સારું છે ને? હા. કેમ આમ મોળા મોળા બોલો હો મમ્મી પપ્પાની તબિયત બગડી છે? ના ના કાંઈ તાર પપ્પાને વાંધો નથી. સારું છે બટા સારું. હારું ને? હા આ ગ્લાસ તો મૂકીએ પછી બેસાય નિરાંત. હું તબિયત પાણી બરોબર છે ને રેડી છે. તે હમણાં કલર કરાવ્યો લાગે મકાનને કા? હા કલર કરાયો બેસ. બેસ બટા બેસ. આમ બહુ દોડા દોડી ન કર. લે કામ હોય મમ્મી આખો દી કેટલું કામ હોય મારે. હવે કામની કાંઈ હાય હોય કરાય નહીં. હાલ તો એમ હાલવા દેવાય. સાચી વાત ને જમાઈ? હા હા નહીં ઉઠી ક્યાં કાંઈ કામ કરે છે તો બિચારા કાંઈ બોલે એવા નથી પણ તું જ છો હાવ ઉત્પાતણી. હવે આવ્યા છો ને તો 2 દી રોકાજો મમ્મી. રોકાય છો? બટા રોજની વાડી હુકાય છે હો. તે તમે નથી વાળીને કામ કરવા વાળા? વાડી કામ કરવાવાળા છે પણ ના રહેવું પડે. અરે બાપુ 2 દિવસ તો દીકરીના ઘરે રોકાવાય કે ન રોકાવાય? હમણાં શું કહું છું? કોને તમે કોને? ના ના એવું કાંઈ ન હોય એમને કાંઈ કામ હોય તો હાલનું વ્યૂ જવું છે રોકાવું નથી અમારે. હા એ મતલબ બધાને કામ હોય કામના દિનનું થોડું રોકાવાય હે એ બરોબર બોલે છે. તમે સાંભળો, આટલી બધી માર જમાઈ તાણ કરે, આટલી બધી માર દીકરી તાણ કરે તો મારે રોકાવું જરૂરી છે હો ભાઈ. હા મમ્મી રોકાવો પછી રોકાય છે પણ તમે આ રોકાઈ નથી રોકાવું. ઘરની તો કઈ પડી જ નથી. તાર બાપુ છે ને જોવું એક તો એવું મને મન લાગ્યો હા તાર હવે આજે ના પાડે છે ને આજ ભલે વ્યાજ હતા પણ હમણાં 10 દી પછી તમારે ઓલું મારે કામ છે ને તો પાછા આવજો. તા 2 દી રોકાજો પણ પાકું હો રોકાજો. હારું. પાકું ને? જો અમે રોકાવી તો ભેંસ બીજાને દોવા નથી દેતી, મારે જ દોવી પડે છે. હા એમ અને ઈ વહુ કી જાય પછી સા નું દૂધ નું સાઈઝ નું આ બધું કેવી તકલીફ પડે ટાઈમે બધું કરવું જ પડે. તો પછી ઈ તો આ કરવા વાળા છે ને. તમને કહું તમારે કઈ કેવું જોઈએ બાપુને ને મમ્મીને. બિચારા એકલા કંટાળી ના જાય. 2 દી રોકાય તો એમને હવા પાણી ફેર થાય. એવું કાંઈ નહીં વાડી પછી રોજડા એવું ખાઈ જાય તો શું કરવાનું? તમે પણ બટા દીકરી અમારે રોકાવું નથી, હમણાં ઘડીક રહીને વ્યૂ જ જાવું છે. તારી માં ભલે કહેતી. હા પણ આમ જો ગરમી બહુ નથી થતી. આજ લાઈટ વહી ગઈ. લાઈટ વહી વહી ગઈ ગઈ. છે આજ લાઈટ મેં વહી આમ ગઈ. રસ્તામાં કીધું મને આઈસ્ક્રીમ પાઈસ્ક્રીમ ખવડાવો પણ મને કે ત્યાં જઈને ખાશું. તારા પડતા પર લાઈટે વહી જાય. હા. આજ કાપ છે ને એટલે તમને હું કહું છું હું આપણે લે આવો કહું તમને હું એમ કહું છું કે આપણે ઓલા રૂપિયા તમે મને દીધા હતા ને હા તે થોડાક આપો ને. શું લેવા અરે કામ છે. કામ દર્શાય શું તાર કરવા હી ને અરે મારી મમ્મીને દેવા છે કામ છે. તાર મમ્મીને દેવાના એટલે એને હાટું હું રહું છું. અમે બેઠા છે ના બોલે. હું રેડું નાખે જમાઈ. કઈ નહીં તો એમ કહે છે કે મમ્મીને કેટલા દેવા છે એમ. કાંઈ જરૂર નથી હો અત્યારે, પૈસાની જરૂર છે જ નહીં. લઈ લે બોલે મેં આ તો મારી દીકરીએ ફોન કર્યો ને એટલે મેં લાઈ જઈ આવું આંટો મારી આવું. હા એમ જવાય દીકરીઓ માટો મરે એમાં વાંધો ને 12 મહિને 2 વરી એકાદ વાર જવાય હે? સવારથી જાગે ને એટલે ફોનની વાત જોતી હોય. મારી દીકરીને ફોન કેમ ન આવ્યો એ વાત જોતી હોય સમજે. હા 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 તે જમાઈ અહીંયા આઈસ્ક્રીમ બહુ સારો મળે તમારા ગામમાં, મેં સાંભળ્યું છે. હા પણ એ દુકાન બંધ થઈ ગઈ. બંધ થઈ ગઈ? હા. ઓલ ફેર આવી પેલો વેનીલાનો આઈસ્ક્રીમ સારો લાવ્યા હતા તમે. બંધ થાને પણ એને શું છે સિટી મોટી દુકાન કરી એટલે આ બંધ કરી વાળી. એવું છે? હા ઠીક. બસ એવો જ જવાબ દેજો. આ ખવ કુડી છે તારે આવું. ના ના પણ બંધ થઈ ગઈ એટલે 2 3 4 5 ને પૂરા 5 500. મારા બાપુ પણ બહુ એ કરે છે નહીં.
બાપુનો સ્વભાવ તને જ ખબર જ છે ને પહેલેથી. બટા દીકરી આ બધું ખોટું થાય છે હો. અરે બાપુ હું ભલે ભગવાને એક ને એક તમારી દીકરી છું પણ દીકરા બરાબર છું ઈ તો છે જ ને. દીકરામાં કોઈ ફેર નથી અમારે દેવાનું આવે લેવાનું ન આવે. એવું ના હોય છે તમને પણ શું થાય છે? બધું થાય છે પણ આયા તારી વાત નહીં. એક તો મને જમાઈ કીધું છે તમ તાર જ્યારે રૂપિયાની જરૂર પડે ત્યારે 5,000 લઈ જાઓ. મૂંઝાવ ના, જાવ નહીં હો. એવું હું બોલ્યો નથી. તમે કીધા તા મને. તમે ભૂલી ગયા છો મમ્મી ભૂલી ગયા છો ભૂલો ખરા છે. બદામ બદામ ખવડાય થોડી જમાઈ. એમને મજાક કરવાની આદત છે મજાક કરો છો તમે, મને ખબર છે. કોઈ મજાક નથી કરતું આ. તું ઘરે આય તારો વારો પાડી દો રે. બાપુ અમને તું લઈ જા અને ફરીને આવજો આટો આમ જો હું તમને ના ફરી નહીં હું તે રોકાઈશ. તમે જાઓ તમારા કબામાં દવા છાંટવાની છે ને તમે નીકળો. પૈસા આવ્યા તા કેવી કિલોલમાં આવી ગઈ. મમ્મી રોકાઈ છે? ખાવું છે મલક ખાવું છે. ભજીયા લાગે. ના ના તમે તમારે જાવ એમાં વાંધો નહીં, પછી સાંજે વાળુની તકલીફ પડે. ગાંધી કોણ દેવે? હું રોકાવત ને સમય રાત મેં કીધું કે હાનનું વ્યૂ જાવ હાન પડી જાવ જાવું જ છે. હા એ પછી ખોટું પછી શું હોય? હાલ આમ હાલ હટ હવે હું રોકાઈશ. નથી રોકાવો. હમણાં મમ્મી બાપુનું માન રાખી દે આમ તારે સાઈઠ વાળા આવવાનું જ હોય. રોકાવું મચામ સન્માની. આપણે ઓલા જવાનું મન તો નથી થતું પણ હવે હું કરું રોશને. આપણે હમણાં 2-3 દી કોઈ પાછું આવવાનું છે ઓલું આપણે હગાઈમાં જવાનું છે ત્યાં હોય થાય ને આને તો હું અહીંયા જમીને આવજે હો. હા તમે તારે ફોન મને મમ્મી કરતી રહેજો હં? ખબર પૂછવા હા માટે હા આવજે. દીકરીને જમાઈ હસે એટલે હું લાચાર છો નકર પાડી દો લાફટ ભેગી. બાપુ રામ 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 બેટા. મમ્મી કઈ કહેતા નહીં નહીં કહું હું ઘરે જઈને પછી વાત. હા હાલો હવે. આવજે જમીન. હા હા સાહેબી તો મરી તો ઓરી માર ક્યાં જાય? આયા મર. એ આવું લો પાણી પી લો પાણી હવે પાણી આ તારું પાણી જો ઘીરી હવે હું તાર માન કહેતી હતી એ તો હું એમ કહેતી હતી મમ્મી રોકાઈ જાય એમ આ એનું શું કામ છે રોકાય? અરે મમ્મી રોકાઈ નહીં કેવી વાત ત્યારે કરો? મારા હારા હતા ભગવાનનું માણા તે કાનમાં આવીને કે ઓલા પૈસા રે ઈ લાવો મારા માને દેવા છે. મેં કીધું ગાલો મારા હાર સર ને દઉં 2000 કીધા તા અને 10000 લઈ ગઈ. કેટલા મફત આવે? પૈસા મફત આવે છે? મફત નથી આવતા પણ હવે મમ્મીને જરૂર હતી એટલે મેં આપ્યા તો જરૂર તો બધાય છે એટલે મારી જરૂર લાય કઈ કમાઈને દે. તમને ત્યાં ભગવાને ઘણું દીધું છે ઘણું દીધું તે કઈ કોઈનું લૂંટી નથી લીધું, મહેનત કરીને લીધું છે. બહુ બળબળ ના કરો. આ તો મારા મા બાપનું હારું કે તમારા ઘરમાં મને દીધી હું હારું આય મારા માથે વાળવી ગયા આ બધી મહેનત કરી અને મારા દીકરા તરત આવી જાય આમાં ટીચુટ કરતા. બટા લાય દીકરીઓને પૈસા લેવાય? આય મારે માથામાં વાળવી ગયા મહેનત કરી અને કેટલી વીએ હો થાય ખબર પડે છે? ઈ તો નહીં ખબર પડતી પણ તમારા માથામાં ટકું થાય ઈ ખબર પડે છે ટકું થાય ઈ અહીંયા બકડિયા ઉપર તો ખબર પડે. હાલશે મને શું હાલશે મને? ટકું તરત દઈ દે આમ 10000 આલ્યો 20000 આલ્યો આમ કઈ કમાવા જાત ખબર પડે. સાંજે રોટલા હું બનાવું નથી ખાવા રોટલાય ફોલાવ આવી ગઈ હંજી હું ખાચ્યો એડમાં મગજ હેલી ગયેલો અત્યારે મારો. બકુ ઈ બકુ અત્યારે બોલતી નહીં અને તારી માને શરમ નહીં થતી હોય? પણ હું મારી માં કર્યા છો મારી માં રૂપિયા 10000 લીધા એમાં થઈ હું ક્યું પણ દીકરીઓને પૈસા લેવાય? લેવાય ને તો આ મને થોડા થોડ બી આવે દીકરીને કેમ આય જાણે આમ ઝાડવું હોય ને ઘીરે કામ ખેંખેરો તરત પૈસા આવે. એટલે બીજા કેટલાક પડ્યા છે હવે તું મને વધારે બોલાય માં જમવાનું બનાવી આવું એટલે આને ઈ જે આવવા દે ડોશીને ઓળખ્યો પૈસા માંગે એટલે એક પડ્યો મૂકું ભલ લંગડી થઈ જાય. આ તો મને મારા હારેની શરમ નડે છે કે બિચારા પ્રભુનું માણા નકર આને તો હે ને મુચ્યાવું કે મુંબઈ બાજુ ભલે ને દરિયા માંગે બાપા 10 રૂપિયા દ્યો ને. બસ થઈ ગયો ને સંતોષ હવે. અરે કેવી મજા આવી, કેવા જલસા થઈ ગયા. મને તો રોશની ઘરે કેટલા પૈસા આપ્યા? આ વખતે મને 10,000 આપ્યા. 10,000. 10,000 રૂપિયા આપ્યા અને કે હવે છે ને હવે પાછું આવીને હું તને આટલી વસ્તુ મોકલીશ. કેટલું શાકભાજી કેટલું કઠોળ બધું ભરી રાખ્યું છે. હું કહું છું 10,000 રૂપિયા આપ્યા ને હું 1 રૂપિયા એમાંથી હું નહીં વાપરું. હું દીકરીનું ખાઉં નહીં.
તો એટલા દી કર્યું હું તમે તો 10,000 નું કાંઈ જો કાંઈ ઘરમાં આવવું ન પડે. હું નહીં ખાઉં. દીકરીનું થોડું ખવાય, હવે એવું કાંઈ ન હોય આ દેવાનું જમાનામાં. હોય. આપણી પાસે હું સહી તો દઈએ ને. તારો જીવ કેવો છે હું ઈ જ વિચાર કરું છું. કીધું ન હોય. અને મેન હાથમાં 10 રૂપિયા દીધા હોય એમ તો હા કાંઈ બહુ એમ નથી. આપ્યા, બહુ આપ્યા. હા 10 રૂપિયા આપ્યા. શરમ શેક નહીં. 10,000 દીધા હોય તો 2-3 હજાર રૂપિયા દઈ ન દેવાય. પણ એને મને પાછા દઈ દીધા કે માન નથી જોતા હોય કે અલે મમ્મી કે તું રાખ તાર કામ. તારો જીવ કેવો છે ઈ જ મને ખબર નથી પડતી. લેવાનું લેવાનું લેવાનું, દીકરીનું લઈ લેવાનું. ઈ મારી દીકરી જ છે ને, કઈ કોક છે પારકી છે. દીકરી છે પણ તારે ક્યાં આમાં ખૂટે એવું છે? પાવડે ખાપ તોય ખૂટે એવું નથી. અને દીકરીનું લે લે કરાય ક્યાંય ભાડ્યું છે? તમને એમાંય વાંધો. હું દીકરીનો 1 રૂપિયો ઘરમાં હું નહીં વાપરું. જો દીકરીનું હું ખાઉં નહીં. તો હું તો હજી એને ઘર દિવાળીમાં જવાની છું, દિવાળી કરવા હો. આ દિવાળી ઘરે કરાય, દીકરીને ઘરે ન જવાય. આમાં ના હો, ઘરે મારે એને ઘરે જ જવું છે એને તો. કે છે કે જમીન ઘરે આવ્યા દિવાળી કરવા. એ દિવાળીમાં કેટલા ફટાકડા ને ઈ કેટલી મીઠાઈઓ ન્યા તો જલસા છે. હા ઈ હજુ તારા લાલચ છે કા 12 ફટાકડા ફોડવા. અને આજે અમે દિવાળીની ખરીદી કરવા માં દીકરીઓ જવાના છે હો. કેવી મજા આવી ન્યા. મજા જ આવે ને, દીકરીને ઘરે મજા ન આવે 12. તો પછી અને હું તો હજી જો જેટલા પરબ આવે એટલા બધા દીકરી ઘર કર્યા છે ને હજી ન્યા જ કરવાની. એ તો હું જોઉં છું. દીકરી જીના પરણાવી ચીજના બધા પરબ તે નાશ કર્યા. અહીંયા એકેય પરબ કર્યો ઘરે સારું લાગે. દીકરીને તેડાવાની હોય. મારી છોકરી મને તેડાવે ને હું ન જાવ એવું બને? બધુંય બને, શું કરવા ન બને? હા હવે લપ કરો માં તમે જાઓ. આમ કેટલા દીથી ઓલા ડોબાને છે ને પાણી નથી પાયું. જાઓ વાડીએ જાઓ. હા બધું મનમાં ઈ જ છે. સારું કર્યું ત્યાં કીધું, નકર હું આમથો જવાનો જ હતો. લઉં વાડીએ જો રોટલા બોટલા કરી જાય. એ હા હાલો હું રોટલા તો ઘડી રાખો. હાલ તો એ આવી હાલે હાઈસ્વીન મૂકજે. આ 10 લાખ રૂપિયા મારી પાસે. એમ હા બહુ હાચી. હરખા મૂકજે આમ. મૂકી દઈશ અને હવે. ઓલી અળસ ને પછી ફોન ન કરતી. કોણ? તારી માં કોણ હોય? મારા હરસ હા નકર તરત એને આમ આમ ખબર પડી નથી. આ આયા નથી, આ બસમાં બેહીન. એમ ના કહેશો. મારા મમ્મીને હું એક ને એક છું. તે એક ને એક હોય એટલે શું બધું દઈ દેવાનું? થોડું દઈ દીધું હોય તો હું ફેર પડે. દઈ દીધું શું ફેર? તો એને ઓલી જમીન છે કે માર ખાતે કરી દે બધી. જો હું તમને કહું ભગવાને આટલું કેટલું છે. દરિયામાંથી એક ડોલ પાણી ઓછી થાય કે ઓછું ના થઈ જાય. પણ શું લેવા અહીંયા ઓછી કરવી જ જોવી એમાં? બસ મૂકી દઉં. મુદ્દે હાઈસ્વી માયા આ તરત ફોન કરી દે. આ તો રોશનીનો ફોન. હા રોશની બેટા કેમ છે? અરે મમ્મી કેવું હારું ને? અરે મને હું વાંધો છે બોલ બા. આટલી બધી હરખમાં કેમ આવી ગઈ? અરે તમે એક કામ કરો, પેલા આટો આવી મારી જાઓ ઘરે આવીને. અરે આટોમાં હું તો રાહ જોઈને જ બેઠી કે તું ક્યારે બોલાય ને હું ક્યારે તારી ઘરે આવું. ઈ વાત ઈ છે તો હું કહું મને તો એટલી ખુશી થાય છે ને. તમારે જમાઈ ગયા ને હા એ ગમીનો કાળ સોદો કર્યો ને એમાં 10 લાખ રૂપિયા આવ્યા. 10 લાખ. હું વાત કરું 10 લાખ રૂપિયા? હા ઓહો હો હો. હલો હું એમ કહું છું કે તમે ને મારા બાપુ જે જણાવી આટો મારી જાઓ. થોડાક રૂપિયા હું દઉં. તમારો તમારે શીખવાનો છે જે નહીં પણ હા. હું તમને દઉં. હા હું તને કહેવાની જતી થોડા કટકી બટકી કરી લેજે, કામ લાગે. બધાય નો હોપી દેવાય એને પૈસા. ના 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 મારી પાસે છે રૂપિયા તો. પણ તમે આવો ને તો હા. હું તમને આપો. આ નળિયાવાળા મકાન છે તો ધાબાવાળા કરી નાખો. આ મારી દીકરીની પણ દીકરો છે હો. ભલે એક ને એક છું પણ દીકરા બરાબર છું મમ્મી. અરે મારી દીકરી જેવી તો કોઈની દીકરી નહીં હોય હો. હીરો છે મારો હીરો. તમે ક્યારે આવો છો એમ કહો. અરે તું એમ ફોન મૂક્યું આવી જ સમજ તું. આવો આવો હું રાંધવાની તૈયારી કરું. આવો હો. અરે મસ્ત મજાનું બનાવજો બધું. અરે તમે આવો તો ખરા. પૂરણ પોળી ને એવું બનાવી રાખજે મારે હાટું. જાજુ બધું ઘી નાખીને. રસપુરી બને, ગુલાબજાંબુ બનાવી. તો તમે આવો હટ બાપુને લઈને આવો. આવી તો ફોન મૂક તું. આવી હું હાલ. હા બાય. મૂકું હો. હા હા જય શ્રી કૃષ્ણ હાલ. જય શ્રી કૃષ્ણ. રોજ વાડીએથી જલ્દી આવી જાય અને આજે જ ન આવ્યો વાડીએથી. અને મારે જાવું છે તો હું એને જવાબ હું દઈશ? કેટલીક વાર બાના કાઢીશ. પૈસાનું તો કેવા હે નહીં એને. ખાઈ કા તો ખરી. લાવે શીરાવાનું કાંઈ ઠેવે. સિરાવાનું ખાવાનું વાળું બધું આપણે રોશની કરે છે આજે. નાનું ખાવાનું હોય.
મેં તને કહીને ગયો તો હું વાડીએ જઈને આવું રોટલા બનાવી રાખ ન બનાવ્યા ને પણ તમે આમ વાડીએ ગયા અને આમ રોશનીનો ફોન આવ્યો એને એમ કીધું કે જમાઈ બે દી બાર ગામ જઈશ ને તો મમ્મી હું એકલી છું તું હાલ આય. દીકરી તો ફોન કર્યા કર કરે પણ આપણે ન જવાય નથી જવું અત્યારે પણ એકલી ઘરે છે બિચારી અને જમાઈ બાર ગામ ગયા છે તેમાં હું વાંધો તમને તું શું લેવા જાસ વાળી ઘડીએ મને બધી ખબર છે લાલચ પડતી મૂક દીકરીનું નો ખવાય હું ક્યાં એનું લેવા જાઉં છું જીવતા જીવડા પડશે તને દેવાનું હોય દીકરીને લેવાનું હોય કોઈ દી દીધા કોઈ દી 100 રૂપિયા હાથમાં દીધા તે કોઈ દી દીકરીને લે બોલવાનું ધ્યાન રાખજો તમને પડશે જીવતા જીવડા આ તો જમાઈ હારો છે કાંઈ બોલતો નથી જેથી બોલશે પછી ખબર પડશે માર જમાઈ તો દીકરા જેવો છે કાંઈ બોલે એવો નથી મને બધી ખબર છે તું લાલચમાં છો તું તમારે આવું જ કે ન થાવું ઈ કહી દો દીકરી મને દે એટલે આ ખિસ્સામાં નાખ્યા દીકરી દે એટલે આ ખિસ્સામાં નાખ્યા પણ કોઈ દી હાથ તારો ઉપડ્યો દેવામાં પણ તમે મને દ્યો તો એને દઉં ને અહીં મારી પાસે છે કાંઈ બધું તારી પાસે જ છે જે સહી હાલી મારી નીકળ્યા. પાસે શું છે પછી મારે જવાનું મોડું થાય છે જો પછી ઓલી 2 વાગ્યાની બસ આવી જાય હું જાઉં છું શું જાવ શું કરે નથી જવાનું કા બંધ થઈ જાય નથી જવાનું તો ના ન પાડી નથી જવું માર જાવું છે એમ ન હાલે તારું કીધું ન થાય માર જાવું છે એકવાર બોલતો કીધું મેં. નથી એટલે વાડી ઘડીએ દીકરીના ઘરે ઈ તો ફોન કર્યા કરે બધાય પણ ઈ ન થાવી શકતી તો હું તો ત્યાં જઈ શકું ને સારી મેની બેહી જા ઘરમાં નથી જવું હવે ના હું બેહવા નથી તમને કહી દીધું હું જાઉં છું ખાટલો ઢાળીને ઉઈ જા વાડે ભેગો થઉં તમે હું ખાટલો ઢળીને જાઓ તમને કહી દઉં છું છેલ્લી વાર આવું જ કે ન થાવું હું તને છેલ્લી વાર કહી દઉં સાની મેની બંધ થઈ જા નથી જવું આંટો હું જાઉં છું મારી બેટી આ ધરા હાર માનતી નથી ઊભી તો રે મારે જાવું પડશે હાલશે નહીં આ કેટલા દી રોકાયનું નક્કી નહીં હારો હાર હોય ને તો 2 દિન પાછા વી આવી આ તો 15 દી રોકાય એવી છે મને જવા દે મમ્મીને પપ્પાને કેટલી વાર ક્યાંનું કીધું છે ઓલા આવી જશે રોશની હા તું હું લેવા મળસ મને બધી ખબર છે તારી અરે માન છેલ્લી બસ હતી માન પહોંચાડો મેં કીધું આ બસ તો ચૂકી ગયા તો પૂરું અરે ચૂકી ગયા હોત ને તો બધું ચૂકાઈ જાત તમારે જમાઈને ને જમીનના કામમાં રૂપિયા 10 લાખ આવ્યા છે બોલ માં તો તારો ફોન આવ્યો તો મને ખબર છે એ વારી નાખ બાપુ બાકી હું તમ કરો છો દોરો ખાટલો ઢાળી દો ધરી દો હા બેટા હાવ ને પછાડાય નહીં લક્ષ્મી કહેવાય એમ હા નહીં કરવું હવે બેસો 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 બેસ બાપુ તું તો બેસ પણ બેસ જમાઈ કી ગયા એ કામથી બહાર ગયા છે કે કઈ નથી ગયા હમણાં આવશે જ હમણાં આવશે હા વાંધો નહીં એ તો હું છું ને લે આવી ગયા અરે આવો આવો ઊભા થાવ એ જય શ્રી હા કૃષ્ણ આપણે જમાઈ. ઊભા થઈ જાવ આમાં ખા જવાય આ હું થયું જમાઈને આય બેહો તમે આય લાયક છો આયા બેહો જમાઈ એવું ન બોલો હો. એમ ના બોલાય તમને ખબર પડે છે એમ ન બોલાય હા ઈ બરોબર જ હું બોલું છું તું આમાં કે વઈ જા હા વઈ જા બે જાવ અહીંયા રોશની આટલો બધો પાવર કરીશ તારી ઉપર બેહી જાય એથી બેહી જાય ને કીધું એટલે બેહી જવું પડે આમાં જે હવા અડી ગઈ લાગે અહીંયા કે મૂડી ઘરમાં આવી એવું નથી મમ્મીને હું બોલો બધાય નામે બોલું તમે તો બેહો એક બેહો પણ હારા તમે ડાયા છો અહીં બેહી જાવ આપણે તે કઈ હું ગાંડી છું તમે જ બોલશો જ નહીં રવાજ દો માર સામે હા હું છે આ ઘોડાયા અઠવાડિયે ને અઠવાડિયે ઘીરે તે મારી દીકરીનું ઘર છે લે તો ઘીરે જ રખાય પણ આવે જ નહીં કા દીકરીને રોકાવા તો મોકલતા નથી મારે અહીં આવું નહીં મારી દીકરીને મળવા ત્યાં અઠવાડિયે ને અઠવાડિયે હોય મારે મને મારી દીકરીનું પેટમાં બળે એટલે હું આવતી હોય તમારે પાણી પીવું નથી પીવું પાણી મારે પી લીધું હવે પાણી આ કાયમ 5 છેડામાં જ હોય જમાઈ ના ના આજે જોયું ને માનતાન જોયું ને તને કેટલું વધે છે મને કાંઈ કીધું આયા ખબર પડે બધી હા બહુ હોશિયારી કરો માં તમે કઈ બોલતી નહીં હો અત્યારે જમાય તો છોકરા પ્રમાણે કહેવાય છોકરો ગુસ્સો કરે થોડી વાર કરી નાખે હું થઈ જાય ના મન ન ગમે તો હું વઈ જાઉં ઘરે આવે છે. રોશની ભાઈ છટકો તમે પણ માપે બોલો ઈ સારું લાગે હું તમે જમાઈ છો જરાક શરમ કરો બોલવામાં
હા હું છે તમારી તે હાવું હોય તો હાવું ને હાવું રીતે રહેવાય. પાવર ઓછો રાખ, પાવર ઓછો રાખ તું. તંબોલામાં કઈ વાત છે? નકામી અહીંયા ખાઈ બેઈશ તું પાછી. તમે જ કાન ભરણ ટીનું મારો છો જમાઈને મારી ભડકાવો છો મારી યારે. જો હાવું દીકરીને ઘીરે જવાય 6 મહિને 12 મહિને તો માન રે. એવું તો હું કેટલું ખાઈને થાકી ગયો છું આનેથી. આટલી ઉંમરે ક્યાં મારે કાઢવી આને? પણ જમાઈ તમે હાલતા કામ હાટું બારગામ જાવ તો માં છોકરી એકલી હોય ને તો મને એમ થાય આટલું જોખમ ઘરમાં પડે નહીં તો લૂંટી જાય બીજા. ના અમારા ગામમાં કોઈ દી એવો દાખલો બને જ ધ્યાન નહીં. રાખે મારી મમ્મી જોયું કેટલું ધ્યાન રાખે છો. તો જમાઈને કઈ કિંમત નથી અમારી. આમાં ક્યાંથી કિંમત હોય, હાસુ હોય એની કિંમત હોય, ખોટાની કિંમત ન થાય. આ તાલુકામાં તારી હાઉ જેવી એકેય બાઈ નથી. હા બતાવો તો ખરી મારી જેવી હોશિયાર ને. હે મમ્મી, તો એટલે ઈ એ તો ખબર કહું. નથી પડતી કે મારા વખાણ કરે તો પપ્પાને શું કરે ઈ જ નથી ખબર પડતી. આને તો ભલા મેળવા તમારા ઘરે આવ્યા નકર અત્યારે જોડી નાખે તું આવે. મજા છે કઈ બે એક થઈ ગયા. પપ્પા તમે પણ મમ્મીને સમજો. હવે તારા ફોન કરી ન કરે હું તને એમ કહું છું બેટા. 3 દી ફોન કરે 3 દી હું હારો લાગુ અહીંયા વાડી ઘડી આવતા આ તો નક્કી છે. કોણે કીધું ફોન કરે તંદી હું મને બધી ખબર હોય. કોઈ દી મહિનો જવા દીધો હાલો દીકરી પાસે તું આ હાટું આવત મને બધી ખબર છે. જમે બેઠા તો મારે ક્યાં ખુલ્લું કરવું. મુંડા મારો ને ઘડી કહે તમે. એ આયા મારા ઘરે આવીને કે હો કરોમાં ગામમાં મને આ અમારે 5 માળ આવીને બે તો વાતો ન કરે કે કાંઈ ઘરે તો રોજ આવીને બાંધે છે. રોશની હા હું તને શું કહેતી હતી હા હું ઓલું જે કામ હતું તને તે ના બાપુ કઈ કહેવાના હતા ઈ પહેલા મને સાંભળી લે. તો બાપુ શું કહેતા હતા તમે? હું કહું છું તારે ફોન કરી નહીં કરવાનો. 3 દી 4 દી ફોન કરવાનો નહીં. હું કીધું આ ફોન કરે એટલે આવ્યો કે છૂટક્યો ને અને આ મારી વાહે પડી જાય મારી દીકરીને ઘરે જવું છે. હા બાપુ તને હું કહું છું પણ મને એમ ને મારી મમ્મી અને તારો ફોન આવે એટલે તારી માં તો આમ તો બધું કામ પડ્યું મૂકીને સીધી અહીંયા આવે છે અને મને હારે લેતી આવે. ચૂપ રહ્યો ને. કોણે કીધું તમને એનો ફોન ત્યાં નતું કીધું કે સમય 2 દી 12 ગામ ગયા છે. નતું કીધું. હાથું બોલજે ન કરે તારો વારો પડી જાય છે. અરા રા 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 એવું કીધું તું? બાપુ નહીં બાપુ આમ નહીં રહ્યો આમ ને એટલે હું બધાને બનાવે છે. સાઈડ પ્લીઝ બહાર ગામ ગયા બેજી એવું કીધું. આ મરતો હવે જમાઈ આઘાર્યો હવે મારે આનો સર્વિસ કરવી છે. એ રોશની એ આવ મમ્મી તારું કામ લઈને આવું છું. એ આવ ખોટું બોલે મને શરમ લાગે જમાઈ બેઠા છે ને મારવાનું. બસ મરાય. જમાઈ મૂકી દે. રોશની બાપુ નહીં મમ્મી તું પેલા થેલો પકડ. બાપુ રહેવા દો મમ્મી પર હાથ ન ઉપાડે ઈ નો સ્વભાવ છે. મને બધી ખબર છે માં એવી દીકરી બધી મને ખબર છે. બાપુ તમે આમ બોલશો જેટલું દે કરીશ ને એટલું પડકું વાળન લઈ જાય છે. પણ મમ્મીને આપી દીધી પણ થઈ શું ગયું? બાપુ ઘરે તો આવે છે. જમાઈ આટલું બધું રળા એટલે કોતરે દઈ દેવાનું. જમાઈ તમારા દીકરા જેમ જ છે. મૂકી દે મને તું. અને આ હારા ઘડી ગયો અને હરા રા રા મારે 10 લાખનો ઠેલો બૂટ મૂકો મારો મારવા તો થાતું નથી મારું. હું છે તમે મને હું કામ માર જમાઈ અમે મારો ભૂંડા નથી લાગતા જરાક. હવે તો મૂકી દે છે મર્યાદા. પ્લીઝ આપો ને આવું ના કરો. ઈ થેલામાં કાંઈ નથી. જો તમારે જોવું હોય તો જોઈ લો. તમે લાવો ઈ થેલો હું તમને બતાવું. મારી પર વિશ્વાસ નહીં હું તમને બતાવું. ના, રે. લાવો ને 500 વાળી નોટ આમ જ કરે પૈસાની લાલચ છે તારે બીજી લાલચ કઈ નહીં ઘરમાં મૂકું છું. ઘરમાં મૂકવા જાઉં છું. એક શબ્દ મૂક્યાય. બોલતા નહીં. મમ્મી તું આમ નીકળ. હું જાઉં છું. મૂક્યાય. મમ્મી આવજે. ટાટા મમ્મી સી યુ બાય બાય. હું એનું સાચું લઈશ. નકી તું મને છે ને લુખો કરવાની થઈ છો. કેમ આવું બોલો છો? અરે બાપુ તમે હું આટલું બધા વળખે થયા છો. હવે આંખે થઈને સીધી પિયરમાં મૂકી આવું કોને? તારી માને. ના એમ ન કરતા. હું સુધરી જઈશ. હું 1 રૂપિયો દીકરીનો ખાવા માંગતો નથી અને આને તો ફોન કરી અને દત્તા દે તો એને હું માનતો છે. તમે હાવડી મૂકી દો લાવો. દીકરીને દેવાનું હોય લેવાનું હોય. હું એમ બસ કહું બસ છું. બસ જમાઈ બસ. અલ્યા તમારા રૂપિયા તમને મુબારક. બસ આજથી મારી આંખ ઉગડી ગઈ કે દીકરીના ઘરનું કોઈ દી પૈસા તો હું દીકરીના ઘરનું પાણી પીવાય નહીં. આજથી મારી આંખ ઉગડી ગઈ. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. આજ પછી હું મારી દીકરીના ઘરનું કોઈ દી પાણી નહીં પીવું. મમ્મી ખાતાય નહીં
ત્યારેથી આવું રાખ્યું હોત તો તારા હાથે આવું કેવું પડે. ખાવાનું કહો જો મમ્મી દાદા, આપણે ક્યાં આવતા? સુધરી ગયા છો મમ્મી એ ભગવાન એક મોકો માફ કરે માફ કરી દો મારી મમ્મીને પણ માપમાં એ બીજો માળ જે મારે નથી થયો. જમાઈ અમારા હિસાબે તમે બે જણા ઘરમાં છે ને ઝઘડા ન કરો. પણ તમારી બેટી તો રગડા થાય મુંગીભાઈ. રોશની બેટા છાની રહી જાય. લે કાપી નાખી હોય એમ કરે. મને જેમ થાય કે એક લાફો સડાઈ દો અને હવે આના છે બધા તારા જાગરો કર્યો ઘર માટે. તમારે પૈસાની જરૂર હતી તો મન નો કહેવાય હું આપે જ નહીં. આ દીકરી પાસે તમે સાન માના માંગો એ કેટલાય દી સારું લાગે. પણ જમાઈ કઈ હાવું એવી હોય કે જમાઈ પાસે ઉઠીને પૈસા માગે. અરે કહેવાય જરૂરિયાતો જ મંગાય બરોબર ને. જમેરા તમને હાહુ વાલા લાગે ખાહરા વાલા લાગ્યા. હારા મને વાલા લાગ્યા. જો આ કિંમત થાય. અને આમ તો આવુંમાં હાથ ઉગડી ગઈ ને. ના ના જમાઈ મારી ભૂલની હું માફી માંગુ છું તમારા પાસે. હવે પણ અમારી પાસે નહીં આમ ભગવાન પાસે માફી મંગાય. બસ પણ હવે તમારે કેટલું વિસાવા જવા તે હવે તું આ બાજુ આ તો મારા હારાની શરમે હું કઈ આવું તમારા માટે બોલતો નથી. કેટલા પૈસા દે મન નો ખબર હોય. હવે પણ માફ કરી દો મારી મમ્મી માફ કરી દો પણ માફ કરી જમાઈ દો આટલા ટાઈમમાં મારી દીકરીએ મને જેટલું આપ્યું છે ને એનું વ્યાજ સહિત પાઈ કરી ના તમારે ના નથી જોતું અમે ભગવાને અમને ઘણું દીધું છે પણ હવે નવેસરથી મુહૂર્ત ન કરતા અને કહી દો બધાને કે દીકરીઓને પૈસા ન લેવાય એમ. અને દીકરી છે ને તારે છે ને આ બધું આ તો ફોન કરે લે નો કરાય આને. હા બાપુ મારી ભૂલ પણ મને સમજાઈ ગઈ અને હું બધાને એ જ વિનંતી કરું કે દીકરીનું કોઈ દિવસ લેવું નહીં. ભલે તમે કઈ દઈ ન શકો તો કાંઈ નહીં પણ હંમેશા દીકરીને ખુશ રાખો રાજી રાખો પણ દીકરીનું લઈને કોઈ દી ખુશ ન થાવ. જેમ બને એમ દીકરીને દેવું ભલે ગરીબ ફોડ હોય આપણે દેવી દીકરીઓને. અને દીકરીની રીતમાં રહેવું પડે કે હોય એટલું દઈ ન દેવાય. અને એની માનસ છે ને એની રીતમાં રહેવું પડે દીકરીઓને લેવાય નહીં. અને હું એ જ કહું છું આજે મેં જેવી ભૂલ કરી એવી તમે કોઈ ન કરતા. હા એમ તો એ મુંબઈ મૂકવા આવું કે ન આવું. દેવા દો ને જમી લઈ આવે મમ્મી આરું બનાવ કઈ હા એમ અમે આય તો વાંધો ને. ગુલાબ જામુન બનાવું ના ના બેટા મારે કઈ ના ખાવું ના નથી. મમ્મી ના ના અરે મારે હારા નામ કેમ ન ખાવું. અરે હવે જમાઈ, સમાધાન થઈ ગયું આને નો ખવડાવાય જમાઈ કાંઈ ગુલાબ જાંબુ નો ખવડાવાય. હવે ભલે કાઈ એની માફી એને માંગી લીધી ને એને ભૂલ એને અમે 1.5 કિલો ઉલાળી દઈશું.